બધાય મજામાં? જો મારે સવાર પડે ગયું આજ તો હું વહેલી ઉઠી ગઈ, કેમ કે મારે કાલે સાંજે વહેલી હોઈ ગઈ હતી તો નીંદર ઉડી ગઈ હતી, અને આજ કામે પણ જવાનું હોય અને મારે રસોઈ પણ બનાવવાની હતી, કેમ કે આજે આખા દિનનું જમવાનું હતું નહીં. તો વહેલી ઉઠી ગઈ અને હું અત્યારે બનાવવા જમવાનું. હજી સુરજ દાદા પણ ઉગ્યા ને વાગ્યા 5:30. ઠંડી હે, કેમ કે અટાણે ઠાર પડે એટલે થોડી ઠંડી રહે, પછી નહીં વાંધો આવે. મારા ગુલાબ સુકાઈ ગયા, તડકા આખો તડકા પડે ને એટલે. જો હું બનાવવા રસોઈ આજે આપણે બનાવવાનું છે ચોરાનું શાક, તો બતાવવા તમને. રેડીમેડ આવે બાફેલા, જોકે ન ખવાય, કેમ કે કેટલા ટાઈમથી બાફેલા હોય, જોકે ખબર નહીં, પણ મારા જીવાનું કામનું, કેમ કે મારા પાસે ટાઈમ ન હોય બાફવાનો બધી વસ્તુનો, તો મારા જીવાની કામનું. જો મેં રેડી કરી લીધું. હવે આપણે આમાં તેલ મૂકે હમણાં વઘારે ને પછી કરી લઈ હું રોટલા 2 કરીશ, તો સાંજે એક હાલશે ને એક અત્યારે હાલશે, બપોરે હાલશે. બાકી તો મારે જો કાલે લુગડા લીધા હતા તે નહોતા હુકાણા, પછી હાંજી અંદર લઈ લીધા. હજે તો થોડાક બારોબાર હે, પછી આ હાંજી અંદર લઈ લીધા તો પંખા હેઠ રાખ્યા તો હુકાઈ જાય, નકર પછી ઓલું થાય એવું. હા, નીંદર આવે હજી ખબર નહીં. મારે વહેલું જવાનું ને, મારે બીજી એક ફેમિલી છે ને એને 1 વાગે જોઈએ. મેં કીધું 1 વાગે તો નહીં, પણ એક સવારના ફેમિલીને 6 કલાક જોઈએ, તો હું 8 વાગે જ્યાં તાર માંડ 2 વાગે પૂરું થાય, તો ઓલીના 2 વાગે તો કમસે કમ મારે પૂગવું ને, એટલે પછી વહેલી નીકળી. છે ને વહેલી નીકળે જાય તો હું ના 7:30-8 વાગે પૂગે જાય ને, તો મારે તાણે ઓલીનું કામ પતે જાય. તેલ આપણે નાખીએ થોડુંક જ. હાલો, તો હું બનાવેલા શાક અને પછીથી જ્યાં રેડી, અને પછી આપણે મળીએ ત્યાં સુધી. બાય. હેલો, તમે જોઈ શકો મારા ઘરને બાજુમાં એક આંબો છે. કેરી કેટલી આવે, ઢીગલાના મોય ટૂંકમાં પાંદડા કરતા તો કેરી વધારે દેખાય, એટલી હેઠે નીચે છે. ખબર નહીં એવું કેવી હોય, પાખીએ તો સાખ્યું, પણ આમાંથી કાંઈથી જવાય નથી, પણ ટ્રાય કરીશું. જો કંઈ હાથમાં આવી છે તો જોયો ટૂંકમાં આંબો નીચે અડગલ છે. કેદું પાકે મોટી મજે તો માપની, કે હજી થોડીક મોટી થઈ જાય પછી. આમાં એનો ડેલો તો હે, પણ આઈ થિંક બંધ છે. જોઈએ, જો જવાય હોય. નહીં, બંધ હે, તાળું મારેલ હે. હજી એક ઓલી કોરાઈ હે. આ તો ખુલ્લો રહેતો પેલા, તો અટાણે ખબર નહીં. કોકરી હે ખરી, આજે આ તો ખુલ્લો જ રહીએ. ખબર ને ગીરાય છોડું કોઈના ઓલામાં, કંઈ નહીં તો પૂછે ને આપણે લઈ શકીએ કે ભાઈ અમે 2 શેર કેરી લઈએ શાખવા, કંઈ કે કાયમ જોવા તો મને આ ઓલું થાય કે એક ફેરે તો ખાવી આ કેરી. જો ફ્રીજ કાઢી નાખ્યું તો હું નીકળે ગઈ કામ ઉપર. અડધી કલાક હાલન થાય
એટલે હવારમાં જો કે આ ત્યાં મને અડધે સુધી તો બસ ચડી જાય, પણ હું આજ વહેલી હે, ટૂંકમાં વહેલી ને એવી થઈ ગઈ, તો મેં કીધું મારે વોકઈ થઈ જાય અને બે થઈ જાય, તો એટલી પછી હાલીને જવાનો પ્લાન કર્યો. બસની વાટ નથી જોવી મેં કીધું. ગામડામાં રહેવાની એક એ મજા છે. આ બસના એ પ્રોબ્લેમ થાય નો ડાઉટ. લાઈક ખબર તમે જોવો હોય કે હું હાલે કેટલું જ્યાં બસના પ્રોબ્લેમ થાય ટૂંકમાં, પણ એ કાંઈ શાંતિ અહીં, હાવ શાંત. કંઈ કોઈ મને તો મારા ગામ જેવું ફીલ થાય અહીં. બેરણમાં આવી જ શાંતિ હોય, લાઈક કોઈ દેખાતું ન હોય એવું હે. હું ઓલી બેન મને ભેગી નથી થઈ કેટલો ટાઈમ, જાજો ટાઈમ થઈ ગયો, અને હું વાથી મારા ફ્રેન્ડ સર્કલને મળે ને આવી. એ પછી ફોનમાં જો આપણે કોઈ સાંભળ વાત કરતા હોય તો બોલવાનું, બાકી હું કંઈ બોલી જ નહીં. હજુ દાડમમાં કોથરિયું પહેરાવ્યું. તમને વાત એ કરતી હતી કે હું તે દુની ટૂંકમાં કોઈ સાંભળ બોલવાનું નહીં, સાના મને કામ કરા, ઘેરથી કામી જા, કામીથી ઘેર આવા, આખો દી કંઈ બોલવાનું જ નથી. હું કાલે સાંજે તરબૂજ મોરતી હતી વિચારતી હતી હું કાં તો સારું ફોનું હે, બાકી ત્યાં માણસ મરે રહીએ ને કંઈ બોલા સાયલા વગરનું, કે ફોન હે તો લાઈક એકબીજા રીતથી જોડાઈ ગયેલ રહીએ, આપણી વાત કરતા હોય, ઘેર વાત કરીએ, હગાવાલામ કરીએ, ફ્રેન્ડ સર્કલમાં કરીએ, તો બાકી તો કાં કરું. દ્રાક્ષ આવી સારું ગાઈશ, તો મળીએ થોડીક વાર પછી. બાય બાય. મારે થાય મોડું તો નથી થતું, પણ વેલેરી નીકળે જા, હાલવા માંડ્યા તો વેલેરી પૂગે જા. થોડીક વાર પછી મળીએ. બાય. હેલો, તો જો મારે ફાઇનલી કામ પતી ગયું, અને આજ મેં તમને ડિટેલમાં બતાવ્યું કે મારે ક્લિનિંગનું કામ કઈ રીતના કરવાનું હોય એ. તો બસ જો એવું ઘેર માટે જ્યાં પાછી, અને આગળ થોડીક વારમાં પૂગી જાય. થાકે પણ ગઈ, તડકો થોડો હે કેમ કે હાંજ પડવા આવી એટલી. તો મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, રાધે રાધે. બધાય ખુશ રહ્યો અને ખુશ રહેવા દ્યો. બાય.
બાય.